તો ફાઇનલી આપણે નેકાઈ ગયા હતા અને જો યશના પપ્પા મને મેળવા આવેલા છે આપણે રસ્તે નેકાઈ ગયા હતા ને યશને તો વહેલો મેળવી આવ્યા હતા ને આપણે નાવા ધોર્યા હતા ને એટલે વાત થઈ ગઈ. તો ફાઇનલી આપણે પહોંચી જશે યશની શાળાએ અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. કેટલા રોગો છે જે આપણે જે 60 કે 70 ગગા બેઠા છે ત્યારે હવે એમને સફેદ વાળા ક્યાં ક્યાં છે અત્યારે આપણે સફેદ વાળા આવતા થઈ ગયા છે ક્યાં એનું કારણ છે ખોરાક. તમે એની જોડે બેસો અને મહિનો બેસશો તો મને લાગણી થશે તમારા બાળકો નથી નહીં ખરેખર સાચું જીવન આ છે. મોબાઈલ છે દૂષણ છે મોટું એક માતા પિતા તરીકે માલિક તરીકે આપવા લાલજીભાઈ તરફથી 100 રૂપિયા મળે છે એનો ખૂબ ખૂબ આભાર. અને રમીલાબેન હરેશભાઈ અવાસા યશની મમ્મી તરફથી 200 રૂપિયા મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. જો મિત્રો પૈસાની મહત્વ અમને નથી, તમને એમ કે પૈસા આવે મારી વગર, પણ આ જે પૈસા છે ને બાળકોને સવાયા થઈ ગયા છે. આ તમે એની ગેરંટી આપો છો. 1 રૂપિયાનો પણ હિસાબ માંગજો ગમે ત્યારે તમને મળી જશે. જે બેનો આપણે વાલીઓને બેનો જોડે બાળકોના એ બેનો બેસે એમને કાલે થોડું તમારે માર્ગદર્શન આપવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે 15મી ઓગસ્ટ નિમિત્તે શાળાએ જતા અને અમારે યશ વતીનો થોડો ઠપકો મળ્યો છે કે યશ બહારને પડીકા ને ચોકલેટો ને એવું વધારે ખાય છે અને કે ભણવામાં ધ્યાન નથી હાલતો એટલે કે હવે મને કે તમે પૈસા ના હાલ છો તો હવે કાલથી પૈસા લઈને દઈશ કે નહીં ભાઈ ને લઈને દઈ ને સાહેબે કીધું કે ફોન કરતો એટલે યશને છે ને હવે થોડોક આપણે ભણવામાં પણ પાકો કરવો પડશે. અને આ જો બધે છોકરા આવતા માહી તમારે કંઈ કેવું છે નિશુ તારે શું કેવું છે? તો જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો ઈ રમીલાબેન ને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. તો રમીલા તરફથી મારે આટલું કેવું છે તો કોને કોને કેવું છે કઈ જો આવે માહી તારે કઈ કેવું છે? તો જો અમારે ભેંબુ મતલબ કે અમારે દેવપુરા ગામડી લાગે છે અબાસણા તો સાત પણ દેવપુરા ગામડી લાગે છે અને દેવપુરા થી ધરમપુરા છોકરા ભણવા જાય છે. તો આટલા છોકરા ભણવા જાય છે અને ત્યાંમાં કેટલા દાણા નહીં આવ્યા બધા આવી જાય ને એક બાચ નહીં રહે. તો આટલા 100 છોકરા રહ્યા ને અરે બધા ભણવા જાય છે. પેલા બેકાર હતા પણ એને 5મું ધોરણ પૂરું થયું એટલે એને હવે નહીં આવતા ને જો હવે આપણે ઈકો આવે રહ્યો એટલે બધા સાઈડમાં થઈ દો જો ઈ તો બોર નહીં છે. તો હવે આપણે છે ને ઘરે જઈ અને નાઈન તો આવ્યા છે પણ કપડાં ને એવું ધોયા વગર પડ્યું છે અને ખાઈ અને પછી આપણે જવાનું છે દુકાને ભાભર. તો આપણે શાળાથી ઘરે આવતા રહ્યા છે અને સાહેબે અહીંયા ઘણું બધું આપણને યશ વિશે કીધું કેમ કે આપણે યશ હમણાંથી મોબાઈલમાં થોડું વધારે ધ્યાન આપતો હતો એટલે આપણને સાહેબે થોડો ઠપકો આપ્યો છે. તો આપણે યશ માટે હવે થોડું વધારે ધ્યાન આપવું પડશે અને એને કને બેસી અને 1 કલાક આપણે લેસન કરાવવું પડશે. તો એટલું થોડુંક આપણને જ્ઞાન આપ્યું અને ઘણી બધી સ્પીચો સાહેબ હારી હાલી અને કોઈ કાર્યક્રમ આજે નહોતો રાખેલો જેમ કે થોડું વરસાદનું વાતાવરણ હતું એટલે આ વખતે એવો કોઈ કાર્યક્રમ રાખેલો નહોતો. તો હવે આપણે જવાનું છે દુકાને. તો આ વ્લોગને અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા, તમને અમારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં અવશ્ય કહેજો અને જય માતાજી.